લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના કલ્યાણપુરા બ્રિજ નીચે ગેરકાયદેસર દબાણો તેમજ સામાજિક તત્વોના ગેરકાયદેસર પાર્કિંગ ઉપર કાર્યવાહી. કલ્યાણપુરા બ્રિજ નીચે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો તેમજ અહીંના શાક માર્કેટ આવેલા છે. શાક માર્કેટમાં શાક વેચતા ફેરિયાઓ પણ રોડ ઉપર દબાણ કરી રહ્યા હતા, જેના કારણે કલ્યાણપુરાના સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડતી હતી તેમજ આકસ્મિક સમયે ફાયરનું વાહન કે એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે કલોલ શહેર પોલીસ દ્વારા કલ્યાણપુરા બ્રિજ નીચે ગેરકાયદેસર પાર્કિંગના દબાણો સહિત રોડ ઉપર ઊભા રહેતા લારીઓ વાળાને પોલીસે દૂર કરીને રસ્તા ખુલ્લા કરી ઓવરબ્રિજ નીચેથી કાયદેસરની કાર્યવાહી કરવી હતી. શું પોલીસની આ કાર્યવાહીથી આ દબાણ તેમજ ગેરકાયદેસર પાર્કિંગ કાયમી માટે દૂર થઈ શકે કે કેમ તે જોવું રહ્યું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.